ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સીતારામ. તો કેમ છો? મજામાં ને? અને આજ જો અમારે મેડમજી સવારમાં વહેલા જગાડી દીધો આજ, અને બેઠા છીએ ને અંધારું હતું ને જગાડી દીધો આજ. અમારે અહીંયા રસોઈ બનવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. બે શાક બનાવે છે. રામ રામ, કેમ છો? મજામાં ને? જો આપણે મજામાં છીએ. સવારમાં 5 વાગ્યા જગ્યા હતા અને અમારા આજ સાઈડ ને હારે હારે જગાડી દીધા છે, કારણ કે મહેનત કરાવો ને પણ તો આઈડા નહીં તો બે આઈ ખાટલા જ તેલ ને એવું કાઢ્યું ડબ્બામાં. દવા શાક કરવાના તો બે શાક બનાવ્યા અહીંયા. હા છે બટાકાનું ના છે અરગાનું. જો આ તેલ વેલું બનાવી આપણે. હા ભાઈ, અમારે કોણ હાટું વેલા જાગી ગયો હાજ. શું આમ કરો? શનિવાર હતી નિશાળ જવાનું તૈયાર થાય. જો હાલો, ચા થઈ ગયો છે આપણો, અને પાપડ તળ્યા છે. હજુ રોટલી બનવાનું બાકી, જો લોટ બાંધવાનો બાકી છે હજુ. અમારે ટકા ભાઈ આવી ગયા છે. એ શાટર પહેર હાલ હાલ. શું નથી પેલું? તો આવું છે અમારી ડેલી લાઈફ. જો આવડી છે અત્યારે ચાલુ થાય છે. હાયર હાલ દે ગામડાની સવાર આવી પણ હોય શરૂઆત. અને બહારનું હવામાન જોઈએ આપણે શું છે બહાર. હજુ જો અંધારું છે હજુ. આવું જો આવું કંઈક છે. અને બા જાગીને બેઠા છે અહીંયા. જો બા જાગી ગયા છે, માળા કરે છે. હા, તમે એટલે અત્યારમાં જાય કે નરું તોફાનો દોસ્ત તમારે બે ને શું દાડી લેવી છે? હાલ સ્વેટર પહેરાવું. એ દાડી આપીને એ સ્વેટર પહેરવા. હાલ નથી ને, સ્વેટર પહેરવું પડે. હાલ લેતો હાલ. જો ઠંડી કેટલી ખાય. હા, તો આપણે ઓળખને જવાનું. સ્વેટર પહેરતો હાલ આવવાનું હોય તો તારે શેતે તો સ્વેટર પહેરવા હાલ તારે. તો આવું કઈક છે ગામડાની સવાર. હાલો તો ચા પાણી કરી લઈ, અને પછી એ તો ખાતર લઈ જવાનું છે, ડીઝલ લઈ જવાનું છે, એવું બધું છે ને. આ જીરામાં પાણી ફેરવવાનું છે આપણે, મોટા જીરામાં. એવું કઈક છે. હાલો ફટાફટ ચા પાણી કરી લઈ. એટલે ચા પીવાનું જ કે રોટલી અત્યારમાં થઈ નથી. આપણે પાપડ ને ચા ને પાપડ ખાઈ લઈ. લાય ચાલો, 7:30 વાગ્યા અને આપણે આવ્યા છીએ ખેતર. જો આપણે ખાતરનો ઠેલો મેકવા માટે આવ્યા હતા, ને આ તો ધુમ્મસ બહુ જ આવ્યું છે. જો કઈ દેખાય એવું જ નથી, એટલું ધુમ્મસ છે. જીરા પર તો નરું પાણી જ છે. અને આપણે ઓલા લીમડાવાળામાં પાવાનું છે. અને આ અત્યારમાં આવી ગયા છે. કટે 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 અત્યારમાં રમત કરવા માંડી ગયો. તો હાલો, અત્યારમાં આપણે ખાતર લઈને આવતા એટલે શું 2 આટા ન થાય. અને પછી હજુ તો હાંધો ને એવું કરવાનું છે, અને એવું બધું કરવાનું છે. અને જીરામાં અત્યારમાં જો તમને ઝાકળ કેટલો આવે છે બતાવી દઉં. કારણ કે હવે પછીના રોગ આવવાની શક્યતા વધારે રહે. જીરામાં પાવાનો ટાઈમ હોય અને ઝાકળનો ટાઈમ હોય. જો આ પીવરાયેલું છે, ત્યારે પીવરાયેલામાં કેટલો ઝાકળ છે. જો આ ઉપર પાણી જ છે નરું, દેખાય ને આટલો ઝાકળ આવી ગયો. આવું કંઈક છે. ફરતો બધી કોઈ ઝાકળ છે. તો હાલો આપણે હવે જવાનું ઘરે. ખાતર લાવી નાખ્યું છે, અને હજુ એક આંટો થશે. હાર્દિકની મમ્મી એમને લેવા જવાનું છે, અને એ આવે પછી ઓલી બાજુ મલ્ટી એવું બધું પડ્યું છે ને, એ બધું લાવીને અહીંયા રાખવાનું છે. ને આપણે જો ઓલો ચાપડીમાં વાળું ખેતર રહ્યું ને, લીમડો રહ્યું, એ જીરામાં આપણે પાવાનું છે. તો આવ્યું છે ડેઈલી લાઈફ. મળીએ પછી. ચાલો તો 8:30 વાગી ગયા, અને આપણે જો બધો સામાન હવે લાવ્યા. જો આ બધો સામાન મલ્ટીન ખાતરના
આડું નવડું જે બધું નાખવાનું એ બધું લાવી નાખ્યા, પાવડા લાવી નાખ્યા. આમાં બધું વેવીને અત્યારે બધું ભેગું કર્યું કા. હા, ખાતર ને બાતર ને બધું. હવે હા તો કરવા જવાનું. હા, પક્કા લઈ લીધું અમારા છોટું ભાઈએ. હાલો હવે હા તો કરી નાખવી. લાઈન હજુ ઓલી બાજુ વાળી છે ને આપણે, એ આ બાજુ કરવાની છે ને, હાંધો ને એવું કરવાનું છે. અને પછી ચાલુ થઈ તો 9 સાડા 9 થઈ જાય. હજુ ખાતર નાખવાનું છે તો આવું બધું થઈ છે. એટલે હજુ તો 9:30 વાગી જશે, બહુ વાર લાગશે. અને આવું કંઈક છે જીરું આપણું, રાગે રાગે છે એમના. જમીનનું પત જેવી હોય એ પ્રમાણે જીરું હાટ કરે. જમીન મોળે તો મોલ મોળો રહે થોડોક, એના હિસાબે જીરું આવું છે. આપણે કોઈ દી આમાં કારણ કે હું ખાતર ભરવાનો મેળ જ નથી આવતો. ખાતર મોંઘા પડે, 4,000 5,000નું ટોલું પડે. આવું છે જીરું. અને પીવરાયું નહીં તો ઝાકળ આવી ગયો હાથ તો હાલો ફટાફટ હાંધો કરી નાખવી ઓલા કણે હી. પછી ખાતર ને બાતર ને બધું નાખી દેવી. અહીંયા જો આપણે ઝટકો મેકવી. જો અહીંયા ઝટકો મેકવી હારી પંપ ઉપર. જો આ રીતનું સેટ કર્યો છે ઝટકો આપણે, કારણ કે ઢોરા આવી ગયા હતા એટલે. હાલો આ પાવડા મૂકી દે અહીંયા. વાળો નથી લીધો, વાળો જા મૂક્યો. ચા એ તો આમ વાળવાની લાઈન. હા, આ કાળી લાઈન રહી, આ થાળા સરતે કરવાની ને. વાળ જ લેતા હો તો તું કહે દીધી ને કે અહીંયા હે ના. કાલ તો હાથો કર્યો, એ તો જયસિંહભાઈ વાળો હતો. હા ફટાફટ હાથો કરી નાખવી. ચાલો તો મિત્રો વાગ્યા છે 10 અને હવે અત્યારે બધું કમ્પ્લીટ કરીને બોમ્બો હવે અત્યારે પડ્યો છે. જો આટલું પાણી આવે છે ને અમારા તોફાની કાનુડો. જો એમ ન કરીશ તું ભાઈ મેક ને ભાઈ, તાર ભણવા જવાનું છે નિશાળે. અમને પાણી આમ બાજુ જાય છે ને અમારા મેડમ જે આમ પાય છે. જો ઓલા કણા અહીંયા પાય છે અને બહુ ફરવાના છે નહીં, રાગે રાગે ફરવાના છે એવું બધું છે. અને હાલો આપણે અત્યારમાં ખાઈ લઈએ પછી ખાવાનું મેળ આવશે નહીં, કારણ કે ખાતર નાખવાનું છે. ઓલો ધોરી ઉલપાની નીકળું નાખેલું છે. આ બાજુની બાઈકી છે બધી, અને ખાતર ભેળવવાનું આડું નવું છે ને બધું જાજુ આ તો ભેળવવાનું થાય છે. ખાતર ભેળું. જો હા આણા આ નસલ થયા જામો આપણી માનું મંદિર છે અહીંયા. જય છે આપણી માં. જો આ બધું નાખ્યું છે. હાલો તો ફટાફટ આપણે ખાઈ લઈ પછી ખાતર નાખી દઈએ. ચાલો તો 5:15 થયા અને પાવાનું થોડુંક રહી ગયું આપણે, કારણ કે વોકળમાં પાણી પતી ગયું. એટલે જો આ પીવરાયું આ બધું અહીંથી કે ડાયરેક્ટ ઓલા શેટા સુધી પીવરાયું. અને આ એક નીક પલ્લી છે. અને આ ધોરીએ છે ને તે આ સામે જો ઓલો પાવડો દેખાય ને એ ધોરીઓ રહ્યો ને અહીંયા સુધી આટલું રહ્યું છે. બાકી એ બાજુનું પછી ઓલી બાજુનું પીવરાઈ નાખ્યું છે એવું કંઈક છે. અને પાણી પાવાનું તો વહેલા પતી જાય. 5 વાગે અત્યારે વખતે તો પતી જ જાત, વહેલા પતી જાત. પણ પાણી પતી ગયું એટલે બપોરે પાછા ઘડીક બંધ રહ્યું મશીન અને પાછું મશીન ધીમું કર્યું. એ હિસાબે વાર લાગી જાય ને તોય આટલું રહી ગયું. જો આપણે બધું અહીં વ્યવસ્થિત કરી નાખ્યું અમારે મેડમજીએ. હા તો હવે જવી છીએ ઘરે. આપણે બધો સામાન બામાન બધો લઈ લીધો અને હાર્દિક ભાઈ વહી જાય દાદાના બાઇકમાં. આપણે હેલા જઈએ હવે, કારણ કે હવે તો કાલ મેળ આવે પાણી પાવાનો. એ વાકડામાં પાણી આવે તો, નકા પાછા એકની ખાટે પાણીનું કેટલી લપ થાય એવું છે. કારણ કે સોકડીમાં મશીન સેટ કરવાનું ને એવું બધું છે. જો આ મોટા ભાઈનું જીરું છે ને આ વાહેલું છે, હજુ ઝીણું છે. ઓલું આ ગેતરું છે જીરું એવું છે. હાલો આખો દી કામ કરીને ભૂત જેવા થઈ ગયા. શેડું ને આવું રહેવાનું તે. અને આ ટોપી સામે ન જોતા, આ તો હવાની ટોપી જ નથી ખાટી. આ હા ગલુડિયા પલન જ્યાં છે